મારા મા બાપે પણ નાનપણના પૈસા બૂચ મારી લીધા હે ને. હું તો સ્કૂલમાં ગયો ત્યારે મને ખબર પડી કે પોકેટ મની નામની હોતી કઈક વસ્તુ આવે. મતલબ મારી પાસે ખાલી પોકેટ હતી, મની તો કોઈ દેતું જ નહીં. મતલબ મારા મા બાપે મને આટલા વર્ષ ભ્રમમાં રાખ્યો. મતલબ હું પૈસા બચાવતો, દૂધ લેવા જાય 2 રૂપિયા બચ્યા મારા, પપ્પાનો માવો લેવા જાય 2 રૂપિયા બચ્યા મારા, એમ કરીને મેં એકવાર 2000 ભેગા કર્યા હતા. મારી મમ્મી આવીને કે બેટા આટલા બધા પૈસા તારાથી નહીં સચવાય, ખોવાઈ જાય, લાય હું ધ્યાન રાખું. ધ્યાનમાં રાખવા આપ્યા, હજુ સુધી મને પૈસા ધ્યાનમાં જ ન થાય. કોક મહેમાન પૈસા આપીને જાય ને તો એ હોત આપણા હાથમાંથી ડાયરેક્ટ લઈ લે કે તારાથી ખોવાઈ જાય. ખોવાઈ ન જાય, તમે ખોઈ નાખો હો. મેં કીધું મમ્મી પપ્પા તમે જે નાનપણમાં મારા પૈસા બૂચ માર્યા એ બધા પૈસા મને પાછા આપો, હવે હું મોટો થઈ ગયો, હું હાચવી લઈ. મને કે પેલા તું પૈસા આપ. મેં કીધું શેના? મને કે તને આવડો મોટો કર્યો એનો ખર્ચો, તારા વાળ કપાવવાનો ખર્ચો, તારા કપડાનો ખર્ચો, તારા મોબાઈલના રિચાર્જનો ખર્ચો, તારા જમવાનો ખર્ચો, તારા કપડા ધોવાનો ખર્ચો, તારી કોલેજ અને સ્કૂલનો ખર્ચો, તારી બુક્સનો ખર્ચો, તારી નવી બાઇકનો ખર્ચો, તારા મોબાઈલના હપ્તાનો ખર્ચો. મને કે આ બધા ખર્ચા આપી દે એટલે તને નાનપણના પૈસા મળી જાય. આ બધા ખર્ચા સાંભળી તો હું દેણામાં આવી ગયો. ભગવાન ક્યાં જુલુમ હે. રાખો आज भी मैं बूच मारे हुए पैसे नहीं मांगता. પછી મને કે તું જો ઘરનું કામ કરીશ ને તો તને પૈસા આપશે. મતલબ તું બાર દૂધ લેવા જઈશ તો 5 રૂપિયા, પપ્પાનો માવો લેવા જઈશ તો 5 રૂપિયા, તું ઘરનું કામ કરાવીશ તો 5 રૂપિયા. મેં કીધું વાંધો ને, કાલથી ચાલુ. પછી બીજે દિવસે નાઈ ધોઈને સવારના પોરમાં દૂધ લઈ દઉં, માવો લઈ દઉં. દિવસના હું 15 રૂપિયા કમાતો. મને એમ થતું આને ક્યાં ઇન્વેસ્ટ કરું, મ્યુચ્યુઅલ ફંડમાં નાખું કે બેંકમાં ત્યાં જમા કરાવી દઉં. પણ પછી મારા મા બાપને ખબર પડી કે એટલા બધા પૈસાના હાથમાં આવશે તો છોકરો હાથમાં નહીં રે. તે લોકોએ નવું કાઢ્યું કે હવે તું જે કામ નહીં કરે ને એના પૈસા માઇનસ થાય. પછી 1 મહિનાની અંદર હું 10,000 ના દેણામાં હતો. મતલબ પપ્પાને એમ કહું, પપ્પા મારા ફ્રેન્ડ સાથે બહાર જાઉં છું, મને પૈસા આપો ને. મારા પપ્પા મને 10 રૂપિયા આપે. 10. મેં કીધું પપ્પા 10 રૂપિયામાં ત્યારે શું આવે બટા, અમે નાના હતા ને ત્યારે અમને ખાલી પપ્પા પાવલી જ આપતા. પણ પપ્પા ત્યારે પાવલી લઈને પાવાગઢ જવાતો, અત્યારે 10 રૂપિયામાં દુબઈ ન જવાય ને. અને 10 રૂપિયા જો ભૂલમાં આપણાથી ખોવાઈ ગયા હોય તો કે આટલા બધા પૈસા તે ખોઈ નાખ્યા. આટલા બધા હે? ત્યારે મને રિયલાઇઝ થયું કે અમે ગરીબ છીએ. મતલબ ગરીબીની રેખા આવે ને એની નીચેની રેખામાં હું આવું. મતલબ મારું પેન્ટ ફાટી જાય તો ફેશન, પેન્ટ વધારે ફાટી જાય તેની કેપરી ફાટી જાય તેનું પોતું. મતલબ જે ગાભાને ન મૂકતા હોય એ મારા પૈસા આપી દે. પછી મને થયું કે આ લોકો આમ સીધા નહીં હાલે. પછી સવારમાં ઉઠીને મેં કીધું પપ્પા જાયદાદમાં જેટલો બી ભાગ હોય મને આપી દે. પપ્પા કે જાયદાદ? કઈ જાયદાદ બેટા? મેં કીધું મકાન. તો કે આપણે ભાડે રહીશું. મેં કીધું ગામડાનું ઘર? તો કે દાદાનું. મેં કીધું જમીન? તો કે આપણે છે જ નહીં જમીન. મતલબ એ લોકો મારા શોખ પૂરા કરાવવા દિન રાત તૂટ્યા છે. રાતના ઊંઘ ન આવે કે મારા છોકરા હજી ભૂખ્યા છે. જે મારે બનાવે અલગ રીતે પ્રેમ જતા, કામેથી થાકીને આવે તો બી આખા ઘરને હસાવે. એક અનાથે મને કીધું કે મા બાપ વગર અમે બહુ લડ્યા. ત્યારે ખબર પડી નસીબદાર છું હું કે મને મા બાપ મળ્યા.